સહજાનંદ સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધાકૃષ્ણ દેવની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, દિવ્ય દેહ બિરાજમાન ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રેમ સ્વામી, સ્વામી સ્વરૂપ સાંઈ, પ્રિયદર્શન સાંઈ, અનુપમ સાંઈ, હરિવંદન સ્વામી, સૌ ઠાકોરભાઈ, રાજુભાઈ, સૌ વડીલોને સૌ ધામના મુક્તો, લાખો કરોડો ભક્તોએ દેશ અને વિદેશમાં ગુરુ પૂર્ણિમા ઉજવી. જે ગુરુ પૂર્ણિમા ઉજવવાની હોય એ એમના પોતાના ગુરુના સ્થાને જાય, બધા પૂજન કરવા, આશીર્વાદ લેવા. ભારત એક એવો દેશ છે કે ગુરુ જયંતિ બધા ઉજવે છે. ગુરુ પૂર્ણિમા અને ગુરુ જયંતિ ખાલી ભારતમાં ઉજવાય છે. પ્રભુની જયંતિ, જન્માષ્ટમી, રામનવમી, આપણે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન, એ બધું ઉજવીએ. શિવરાત્રિ, નવરાત્રિ, પણ ગુરુ પૂર્ણિમા એ ખાલી આપણા દેશમાં જ છે, ભારતમાં. હવે ગુરુનો અર્થ તો તમે બધા જાણો છો, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુરુ. તો એકવાર ગુરુહરિ સ્વામીજી એવું કહેતા હતા, 5 જગ્યાએ ભગવાન ભૂલી જવાય. એક નાતી વખતે, બહુ ઊંચી ઊંચી વાતો નહીં કરી, આપણે નાની જ વાતો કરીએ. અરીસા સામે. ત્રીજું સાંઈ કે આ માઇક મળે તારે. ચોથું ભાઈ હોય તો, બેન હોય તો ભગવાન ભૂલી જવાય. પાંચમું જમતી વખતે ભગવાન ભૂલી જવાય. છઠ્ઠું કોઈ રોગ આવ્યો હોય તો ભગવાન ભૂલી જવાય. કોઈ મારું અપમાન કરે તો ભગવાન ભૂલી જવાય. અને મારા કોઈ ગુણગાન ગાય તોય ભગવાન ભૂલી જવાય. અને છેલ્લું અરીસા સામે. જાણે વર્લ્ડમાં મારા જેવો કોઈ સ્માર્ટ નથી. ખ્યાલ આવે? 8 જગ્યાએ ભગવાન ભૂલી જવાય સ્વામી. એટલે આપણે ધીરે 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 આગળ વધવું છે. પ્રભુએ કહ્યું, સર્વશાસ્ત્રનો સાર રૂપે ગુરુહરિ સ્વામીજી એક વાત કાયમ કહેતા. ભગવાન સ્વામિનારાયણે 272 વચનામત લખ્યા. એમાં પિલ્લરનું વચનામત જે પ્રેમ સ્વામી શિબિરમાં બી કહે છે ને કહે છે, એ પ્રથમ 18 છે. બહુ સાદું વચનામત છે. એમાં ભગવાન સ્વામિનારાયણે 18 પુરાણ, ભારત આદિક ઇતિહાસ, એ બધાનો સ્ટડી કરીને આપણને ક્રીમ આપ્યું, અર્ક આપ્યો કે ભાઈ આંખ યોગ્ય જોવે, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય બોલે, જીભ ભગવાનને ધરાયેલો પ્રસાદ લે, નાસિકા પણ ભગવાનને ધરાયેલું પુષ્પ સૂંઘે. આપણી જે કર્મ ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, એ જેટલી પ્રભુ સન્મુખ થાય તો મહારાજ પ્રથમ 18માં કે સર્વે સેવા આવી ગઈ. એટલે એવું નહીં સેન્ટર નથી કરવું, પણ સર્વે તમારો અમારો અખંડ એક જ ઇન્દ્રિયોનો આહાર થઈ ગયો આગો પાછો તો રેતીનો લોટ ભેગો થઈ જશે, સુખ નહીં આવે. એક દીકરો હતો રાજકોટમાં, કોલેજમાં બધા જ એન્યુઅલ ડેમાં એને સ્પીચ આપવા બોલાવે, અને એટલું મસ્ત બોલાય, ઐતિહાસિક, સ્પિરિચ્યુઅલ બધું જ બોલે. સ્વામીજી યોગીધામ કેમ્પસમાં ઊભા હતા, એની જોડે રાતે વાત કરતા હતા. અને સ્વામી એવું બોલ્યા, તને ભગવાને બ્રહ્માનંદ જેવી બુદ્ધિ આપી છે. બ્રહ્માનંદ સ્વામી એટલે ચોખ્ખું ખાતા હતા ને ભગવાન સ્વામિનારાયણે આમ મારા થ્રો કરી અને તારો ચટક રંગીલો એક જ સેકન્ડમાં કીર્તન બનાવી દીધું. એ બ્રહ્માનંદ સ્વામી. એવી બુદ્ધિ છે તારી. પણ નકરા આધ્યાત્મિક પુરુષ હતા હરિપ્રસાદ સ્વામી મહારાજ. એક જ વાક્ય બોલ્યા, ચકલી બોલે, પોપટ બોલે. પછી શાંત ટાઈમ હતો એટલે કે બધા ડોગ લડતા હતા સ્ટ્રીટમાં. સ્વામી કે પેલાય ભસે જ કે. પછી સ્વામી કે બધા બોલ્યા જ કરે. મારે તને એવો બનાવો છે, તારો એક એક શબ્દ પ્રભુને પહોંચે. આ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ. આવી કોક હાઈટ પકડવી છે આપણે. કંઈ પણ કરીએ, મસ્ત બોલતા હતા. જે કોઈ વક્તા હતા દિલથી બોલતા હતા, ભલે એકદમ હાર્ટથી બોલતા હતા, કોઈને સમજાવવાના ભાવથી બી નહીં. જે બંને વક્તા આવી ગયા એકદમ સાદી ભાષામાં અદ્ભુત બોલ્યા. કોઈ બને કે ના બને આત્મીય, મારે બનવું છે. ભગવાન સ્વામિનારાયણ આ વચનામત તો લખ્યું જ કે આહાર વિહાર પરફેક્ટ રાખવા. બીજું યુદ્ધ ડિક્લેર થયું.
ભગવાન કૃષ્ણ કોમ્પ્રોમાઇઝ કરવા ગયા, ભાઈ આ પ્રોબ્લેમ નથી કરવો, નરસંહાર બહુ થશે, તમે 5 ગામ આપી દો. દુર્યોધન કે એ શક્ય નથી. એટલું બધું જબરજસ્ત શાંતિદૂત થઈને પ્રભુ ગયા હતા. બધાને ખબર હતી કે આ ભગવાન કૃષ્ણ છે, પણ માનીનતા, સત્ય, અમારી ભાષામાં કહે તો સત્વગુણ એટલો ખતરનાક, હું જાણું છું, હું સમજું છું, કોઈ સરળ જ ના થયા. પ્રભુ પાંડવ છાવણીમાં આવીને બેઠા અને કે અર્જુનને એવું કોઈ યુદ્ધ કરવાનું. અર્જુન કે એ નહીં થાય, એ તો મારા દાદા છે ને મારા ગુરુ છે. 18 અધ્યાય થયા. દીક્ષા લેવાની વાત નહીં, યુદ્ધ કરવાની વાત છે. દીક્ષા લેવાનો પ્રોગ્રામ નહોતો. ભગવાન કૃષ્ણએ એટલું બધું સમજાવ્યું, એટલું બધું. એ બધા કરતાં ટોસ કઈ ઉછર્યો? દુર્યોધન પહોંચી ગયો. આ બેઠા હતા ચરણોમાં અર્જુન, અને પેલા બેઠા હતા મુખારવિંદ પાસે. ભગવાન કૃષ્ણ પાસે અર્જુન, પેલાને ખબર જ હતી દુર્યોધનને કે આ નથી ઓર્ડિનરી આ પુરુષ, પણ અહંકાર એટલો બધો હતો કે સાલું ઓગળી જ ના શકાય. હું તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છે, 18 કે 17 અક્ષણી શેણા આપો મને. ભગવાન કૃષ્ણ કે તથાસ્તુ. દુર્યોધન ગયા. અર્જુનને કે હવે શું રહ્યું તારે હાલવાનું? તમે મારી જોડે યુદ્ધમાં છો. આ મહાભારતનો અર્ક છે. આપણી પાસે પ્રેમ સ્વામી છે, ખ્યાલ આવ્યો? ભગવાન રાખેલા પુરુષે ભગવાનની મરજીને જાણતા હોય. ભગવાનની ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું છે, કરોડ રૂપિયા ખર્ચતા આવા સાધુ મળે નહીં, કરોડ રૂપિયા દેતા આવી વાતો નહીં, કરોડ જન્મ ધર્યા પણ આવો યોગ નથી થયો. અમારા શાસ્ત્રી સ્વામીનું કથા વાર્તા બહુ ઓછી કરે, કીર્તન સરસ ગાય, પણ એક વાત સરસ બોલેલા અમારી સભામાં, નવરા બેઠા છે એવું નહીં માનવાનું. 184 ને 84 ઉપર લીટા તાણીએ છે આપણે, જે સભા ભરીએ છીએ આપણે એની પર લીટા તાણીએ છે. અને બીજું ગુણાતીતાન સ્વામીની વાત મને બહુ ગમે, જે ફેરવી ફેરવીને પેલો દીકરો કહેવા માગતો હતો, પોતાનું કરી લેવું. નિત્ય લાખ રૂપિયા લાવે, સત્સંગનું ઘસાતું બોલે, એ અમને ના ગમે. આળસુ હોય, પ્રમાદી હોય, એની સેવા અમે કરાવીશું. નિત્ય લાખ રૂપિયા એટલે 200 વર્ષ પહેલાંની વાત છે, અત્યારના તો કેટલા થયા. મારી દીદી ગુણાતીતાન સ્વામીએ ચોકડી, એ જ વસ્તુ 2 લીટીમાં ગુરુહરિ પ્રેમ સ્વામી કહે છે, સ્વલક્ષી ને સ્વરૂપલક્ષી આપણે થવું છે, કોઈના તરફ નજર નહીં. સ્વલક્ષી ને સ્વરૂપલક્ષી, જેટલી ગુરુહરિ તરફથી આજ્ઞા આવે એટલું જ કરવું છે. આજે અમારી જોડે સારથી તરીકે પેલા જયેશભાઈ દેસાઈ હતા. એટલે અમારી એક રીત છે, એટલે હું ગભરાતો નહીં એક્સિડન્ટથી, પણ ધૂન કરવાની. સવારે જ્યારે નીકળીએ આપણે ગાડીમાં, તો એ મહારાજ સ્વામી ચાલુ આવું બોલવાનું. એક છોકરો એટલો બધો તોફાની, તો સ્વામી કે એના પપ્પાને કે મારી જોડે મૂકો. કારેલી બાગમાં રહેતા હતા અને ભીખાભાઈ રબારી જોડે એ લોકોની ફેક્ટરી હતી, અને એને કારેલી બાગથી એના બંદૂકના ધડાકા કરે સોસાયટીઓમાં. અલા આ બોર્ડર પર કરે બરાબર, ભાઈ સોસાયટીઓમાં કઈ ધડાકા કરે? તો એનો ભાઈ થાકી ગયો, સ્વામી પાસે મૂકી ગયો. સ્વામી કે આ મારો ભાઈબંધ છે, મારી જોડે સારથી તરીકે આવશે. તમારો ઓજસભાઈ કે બધા પ્રોગ્રામ સાચા, સારથી તરીકે આ નહીં આવે. બળતા અંગારનું છોડું એટલે કોઠારી સ્વામી. સ્વામી કે એમની ગાડી પર મૂકો. બીજે દાડે સ્વામી જતા હતા બોમ્બે, અને કોઠારી સ્વામીની ગાડી ચલાવીને એક જતા હતા, અને આમ બ્રિજ આવ્યો તો કોઠારી સ્વામીને બતાવે, પ્લેન આવ્યું, કે ગાડી ઉતારી દીધી નીચે ખાડામાં 20 ફૂટ. તો કોઠારી સ્વામી બહુ આનંદ કરે. અમારા સંતો હતા, એ તો નિષ્ઠાવાળા હતા, એમને પરપટિંગ થાય નહીં, પણ એક જ પ્રાર્થના કરે, હે મહારાજ આગળ રહેજો, પાછળ રહેજો, ઉપર રહેજો, નીચે રહેજો, સાઈડ પર રહેજો, લેફ્ટ સાઈડ પર રહેજો. આવો આત્મા હવે શું થાય તો બધું જ્ઞાન પૂરું થઈ જાય. એટલે આ વાત છે. પછી અમારે એક નયન કરીને દીકરો છે વાડીનો, એના પપ્પાનો વિનોદભાઈ, એટલે સામાન્ય ડૉક્ટર, તાવ એવું બધું મટાડે. એ તોફાની. સ્વામી કે મારી પાસે મૂકી દો. કોઈ પણ યુવક આવે એટલે સ્વામી સ્વભાવ પ્રકૃતિ તો જોવાની વાત જ નહીં. સ્વામી કે અમારે મૂકી દો. અમે સ્વામીજીને ઘણા કહે કે સ્વામી આવા બધા યુવકો લાવે? તો સ્વામી કે હોસ્પિટલમાં કોણ આવે? દર્દીઓ આવે. કે તમને શું પ્રશ્ન છે? કે તેને રાખ્યો, ડ્રાઇવિંગમાં મૂક્યો. અમારે જયરાજભાઈ કરીને છે, ગજેરા ગામના, વડોદરા રહેતા હતા. આટલું ચેસ્ટ હશે, આટલું શરીર, 70 કિલો વજન. એ આગળ બેઠા હતા, પાછળ અમારા મનુભાઈ બેઠા.
અને બગોદરા પાસેથી ગાડી નીકળી અને જીપનું આગળનું ઉપરનું છોતરું ઉડી ગયું, એવી અથડી. પેલા જયરાજભાઈ તો 20 ફૂટ અંદર ખાડાનમાં, મનુભાઈ બચી ગયા અને પેલા નયનનો હાથ તૂટી ગયો. એવો ભયંકર એક્સિડન્ટ થયો. મેયોમાં દાખલ કરેલા એમને. આવો મોટો ધડાકો થયો. સ્વામી વિચરણમાં હતા, વડીલ સંતોએ બધી ટ્રીટમેન્ટ ગોઠવી દીધી. બહુ મોટો ઇતિહાસ છે. હું સ્વામીજી સાથે ડેરી બાજુ હતો, નેપકિન લઈને પેલું સ્વામી પરિક્રમા કરે એટલે હતો. એવામાં ડૉક્ટર નયન આવ્યો. પેલો છોકરો નહીં પકડતો ભોણિયો, એ રીતે આમ હાથ કરીને આવ્યો. એવો સ્વામી કેટલા શીતળ શાંત રે, તેજની ઉપમા ના દેવાય, ગમે એવા ધડાકા થાય આમ સ્થિર જ રહે સ્વામીજી. આટલા બધા ધડાકા થયા, પ્રેમ સ્વામી ભજન જ કરે. મને કે આ જ બધું કરે, આ પ્રેમ સ્વામી કોઈનો આકાર નહીં. મને કે આ જ બધું કરે છે. હવે આ કેટલી બધી ઊંચી વાત છે, કેટલી બધું ગુરુ ભક્તિ પૂરી થઈ ગઈ બાપા. ગુરુ પૂર્ણિમા આ એકલી ટીમમાં તો સ્વામીજી નયન ડૉક્ટરને એક જ કહ્યું, ગાડી આપણે બેટા સ્ટાર્ટ કરીએ તો એટલું બોલવાનું, હે મહારાજ સ્વામી ચાલો, તોય આ ધડાકો ના થાત. હવે આ કેટલી સાદી પ્રાર્થના, આટલું બી તમે બોલ્યા હોત તોય સ્વામી કે ધડાકો ના થાત. એટલે જીવનમાં કંઈ પણ કરીએ પ્રભુનું બળે કહેવાય. આપણે નીકળીએ. એક દીકરો હતો, અમથો એ ઊભો રહેતો, એ 100 છોકરા 50 છોકરા ઊભો રહે. એટલી મસ્ત સ્પીચ એની. 2 પ્રકારના માણસ હોય પૃથ્વી પર. આપણે બધા ભક્તો છે. એક જણ હોય તો આનંદ થાય, એ ગયા પછી આનંદ થાય. આપણે નક્કી કરવાનું હામાં નંબર છે આપણો. 2 પ્રકારના ભક્તો. તો એ દીકરો એટલો બધો સ્માર્ટ, ભગવાને બુદ્ધિ આપેલી. અખિલ વિદ્યાર્થી પરિષદ સંબોધન લાવ્યો અને બીજેપીનો યુવા પ્રમુખ હતો. એના ગામ સ્વામીજી જાય છે અને સ્વામીજી એવું કહે છે, યુવા સભા કરવી છે. કેટલા યુવકો લાવવું? એના પપ્પા એડવોકેટ, એની મધર ટીચર, અને પ્રચંડ બુદ્ધિ. 1000, 1500, 2000 કેટલા ભક્તો લાવવું? કે શું કે 2000નું રાખો ને, કારણ કે એના પપ્પા ને મમ્મીનો હોલ્ટ સારો હતો. એના પપ્પા જે ડ્રિંક લે એને છોડાવે, પછી એમનું ચાલુ. આ હા કેવા બધાની સ્વામીએ સમાયા છે. મારી ભાષા ધીરે રહીને બોલું, ફાસ્ટ નહીં બોલતો. એ બધાને છોડાવે, પણ એમનું તો રાતે બોટલ લેવાનું જ. આ અહંકાર એવું છે કે સામેવાળાને ખબર પડે ચડી છે, પેલાને તો ખબર જ ના પડે, એટલે દાસના દાસ થવાનું. એ જેટલા ગુણાતીત પુરુષોમાં ડૂબીએ એટલા ખ્યાલ આવે. મને 20-25 જણા ટોકનારા હોય તો મારી પ્રકૃતિ ટળે. આપણને એવું જ લાગે હું સારો છું, હું સમજુ છું, સુંદર છું. મારી નાની મોટી ભૂલો થતી, કોઈ આપણને કહે તો આપણે રાજી થવું. અક્ષર બ્રહ્મનો અવતાર ગુણ યોગી મહારાજ એવું કહેતા, મારી ભૂલ હોય તો બતાવો. આપણે તો અડી જ શકાય એવું નહીં. ભૂલની કઈ વાત છે? અડાય એવું જ નહીં. આપણને કોઈ કહી શકે એવું કંઈક થવું છે. અને સાંજે સભાનો ટાઈમ આપેલો 8 વાગ્યાનો, 6:30 થયા. આરતી કરી, થાળ થઈ ગયો, 7:30 થયા, 7:45 થયા. સ્વામી કે જુઓ તો યુવકો આવ્યા કે નહીં? કશું ચકલું જ ફરકીને આખું ગ્રાઉન્ડ ખાલી. પછી પેલો દીકરો ગડગડો થઈ ગયો. સ્વરૂપ પહેલી વાર જિંદગીમાં આવું બન્યું સ્વામી કે કોઈ આવ્યું નથી. સ્વામી કે બેહો. આ ઠાકોરજી, આપણે સ્વામી પ્રેમ સ્વામી બેઠા એ તે સ્વામીજી બેઠા હતા અને ઠાકોરજી હતા. પેલા દીકરાને બેહાડ્યો. હે મહારાજ, હે સ્વામી, હે બાપા, અમે એવું બોલેલા, હું 2000 દીકરા લાવીશ, ભૂલ થઈ ગઈ અમારી, તમે લાવજો. 15 મિનિટમાં 2000 યુવક આવી ગયા. પ્રભુનું બળ. આવા કેટલી બધી સાદી વાતો છે. આ કેટલી બધી સાદી વાતો ગુરુહરિ સ્વામીજી આપણને કરે છે. સ્વામી કે સવારના પરમાં શણગાર આરતીમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરો. આખો દિવસ કેમ્પસમાં એ રીતે ભક્તોના દર્શન કરવાના. એટલે આપણે ધીરે ધીરે આગળ વધવું છે. સ્વથી જોઈશ તો મને સ્વભાવ દેખાશે, દેહથી જોઈશ તો દોષ દેખાશે, સ્વામીની આંખથી જોઈશ તો પ્રભુ દેખાશે. યોગીજી મહારાજ ટ્રેનમાં જતા હતા. સાદી સાદી વાતો કરું છું, 2-3 પછી પ્રેમ સ્વામીનો આપણે લાભ લઈએ. ટ્રેનમાં જતા ને યોગી મહારાજની રીત. અહીં તો આવો પ્રોગ્રામ ના થાય, અમેરિકા કેનેડા. એમણે તો ચાલુ કર્યું, હાજી ભલા સાધુ હરિકી, આખું કીર્તન ગાયું બાપાએ. પાછું બીજું ઉપાડ્યું તો 6 જવાનિયા બેઠેલા બાજુના ડબ્બામાં. એ મહારાજ બંધ કરો પ્રોગ્રામ, આ મંદિર થોડું છે. તો યોગી મહારાજ તો પેલું છોકરાને ખખડાવવાનું કેવું આમ કહીને બેસી જાય. એ લોકો રમતા પત્તા રમતા. ઉતરવાનું બેઠું અમદાવાદ, અને સ્ટેશન જતું રહ્યું. અને આગળ 2-3 સ્ટેશન ક્રોસ કર્યા પછી ખબર પડી કે આપણું સ્ટેશન તો જતું રહ્યું. તો પાછા કોક આવીને મારા જેવાએ કહ્યું,
બાપા તમને ખખડાય ને એમાં પેલા લોકો ટેશન જ ભૂલી ગયા. બાપા કે ગુરુ એવું નહીં, પ્રથમ સોલ એ પત્તામાં લીન થઈ ગયા. એ આપણે મહારાજને શાસ્ત્રી મહારાજમાં લીન થઈ જવાનું. હવે આ યોગીજી મહારાજ કેવી બધી વાતો છે, કેટલી અદ્ભુત વાતો છે. તો આપણે ધીરે 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 આગળ વધવું છે. એટલે એક જણા એવું કહ્યું, મારો રોગ મટતો નથી. સ્વામી કે નહીં મટે, ભયંકર ભૂંડું પ્રારંભ. ધામ ધામીને મુક્તને અર્થે જીવાનું ચાલુ કરી દે, તારો રોગ મટી જશે. શું બોલ્યા? ધામ ધામી મુક્તને અર્થે જીવાનું ચાલુ કરી દે, તારો રોગ મટી જશે. યોગી મહારાજ કે પંચ વિષય એટલે શું? આજે ગુરુ પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ. બાપા પેલો એક જણ મહારાજ એવો બોલ્યો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. બાપા કે એ નહીં, પંચ વિષય એટલે ધામ ધામીને મુક્ત સિવાય જે કંઈ સ્ટેપ લેવાય છે એ પંચ વિષય. ઓહો, કેટલી બધી અદ્ભુત વાતો બાપાએ કરી. એટલે છેલ્લી એક જ વાત, આપણે 1.5 કલાકની સભા ભરવી છે. એકબીજાને પ્રેમથી રિસ્પેક્ટ આપવો છે, ભગવદ ભાવથી પ્રયત્ન કરો છો, વાતો કરવી છે. કંઈ ભૂલ થતી હોય તો કહેવાની. હું પેલા ઠાકોરજીના દર્શન કરવા પ્રેમ સ્વામી ગયો, એના પહેલાં અમે ને સ્વામી સ્વરૂપ સ્વામી આવ્યા. ભાઈ હું પૂજારી પાસે ઊભો રહ્યો તો પૂજારી ભાઈ એવું બોલ્યા, એટલા શિસ્તવાળા દીકરાઓ છે, એટલી મસ્ત વ્યવસ્થા કરે છે. પૂજારીની સેવા છે, દિલ્હીના છે. મને કહ્યું કેટલા શિસ્તવાળા તમારા યુવકો છે. આ પ્રેમ સ્વામીની સુવાસ છે. પહેલાં તો ખાલી નજર કરી ગયા, કેટલું બધું મસ્ત ભક્તિભાવથી બધું ગોઠવે છે. એટલે બધામાં આપણે ભગવાનનો ભાવ રાખવો છે. અંકોટનો સમય હતો, બધી મીઠાઈ ગોઠવેલી હતી. આપણે કંઈ આઉટ થઈ જાય એની વાત કરું. એક નવો દીકરો વાડીનો આવેલો ને એને સ્વીટ ચાખી લીધી તો વાતાવરણ આખું ગરમ થઈ ગયું. સ્વામી કે ગભરાવાની જરૂર નથી, એને ભલે ચાખી, ચિંતા નહીં કરવાની. મને ખબર છે સ્વામી કે નવો છે દીકરો, ને ચાખી લીધી, લઈ લીધી છે નાની બંટાગોરી, કંઈ ચિંતા નહીં કરવાની. આપણે તો કેવું કહેવું જ નહીં પડતી, ઠાકોરજી માટેનું છે, આમ તરત જ મારીને તમારી વાણી બદલાઈ જાય. એટલે આ બધા નાના નાના પ્રસંગોમાં અમારે એક નાના સાધુન સ્વામીએ પૂછ્યું, ગરમ પાણી શિયાળામાં સંતોન મળે? તો કે 6 થી 7માં જે આવી જાય એને મળે, બાકી ઠંડા પાણીએ. મને શું કહે ખબર સ્વામીજી, બળદિયાન ઠંડુ શું ને ગરમ શું, મહારાજને યાદ કંઈ નહીં લેવાનું. આ મિલિટરી ટ્રેનિંગ, આ ગુરુ પૂર્ણિમા ભજન કરતાં 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 સેવા કરવાની આપણે ટેવ પાડવી છે. અમારે એનાઉન્સમેન્ટ બહુ થાય, મોબાઈલ નહોતા એટલે. સુરતથી નટુકાકાનો ફોન છે, પ્રેમ સ્વામી કૃપા કરીને ફોન લે. એ રીતે આખો દાડો રેલવેના પ્લેટફોર્મ જેવું લાગે નવો આવ્યો એને, કારણ કે એનાઉન્સમેન્ટ થયા કરે. બપોર અમે બંધ કરીએ પ્રોગ્રામ. એ સ્વામી નીકળ્યા રાઉન્ડમાં. સ્વામી શું બોલ્યા? સાલું કે સતત સંતોના નામ બોલાય. એ સંતોના ગુણમાં કેટલી આપણી નજર જતી રહી. આ કેટલું સરસ છે કે સંતોના ભક્તોના નામ બોલાય. હવે આ સ્વામીજી કેટલી બધી અદ્ભુત ગુરુહરિ સ્વામીજી આવી બધી વાતો કરી. એક ભાઈ બેંગ્લોરથી લાયા, એને ટેલિફોનમાં બેહાડ્યા. તો એ એનાઉન્સમેન્ટ કરે સવારના 6:30 વાગે, જ્યાં હોય ત્યાંથી કોઠારી સ્વામી ટેલિફોન ઓફિસે આવે, સાપ નીકળ્યો છે. અલા તમે પ્રસંગો તમે જુઓ. અને પ્રેમ સ્વામી એટલા, કોઠારી સ્વામી એટલા મીઠાશથી થઈ ગયા. અને એ ભાઈ તો ટેબલ પર ચડી ગયેલા. એ તો કોઈ પણ ચડી જાય, કારણ કે સાપ આવે. પણ એટલી બધી સહજતાથી પ્રેમ કોઠારી બાપા ગયા ને ધીરે નહીં. એટલે જાત જાતના પ્રશ્ન આવે. એકવાર શું થયું, 2 લક્ઝરી આવી, મારું મહેમાનોનું ડિપાર્ટમેન્ટ. મેં કહું બધા અહીં ઊભા રહો. તો બધા ઊભા રહ્યા, ચા નાસ્તો કરાવી દીધો. ચા નાસ્તો કરાવી દીધી. ભાઈ સ્વામી કહ્યું તમારા લીડર કોણ છે? હવે હું થોડો આગો પાછો થયો, લાઈનમાં તો ઊભા રાખ્યા, માતૃશક્તિ દૂર ઊભી રહેલી. 2 લીડર હતા, એને કહ્યું તમારું ઉતાવળ છે? હતા કે ના, બપોર જમીન જજો કે. હવે મને ખબર નહીં, સ્વામી જ નીકળી ગયા વિચરણમાં. પેલા 2 ભાઈઓ મને એ બધા ફર્યા જ કરે થઈ. હું કહું તમારો પ્રોગ્રામ શું આગળનો? તો કે આગળનો પ્રોગ્રામ સ્વામી છે, પણ પેલા મોટા મહારાજ કહીને ગયા છે કે જમીન જજો. હવે મારે રહોડાને જવાનું, ત્યાં 400 જણનો તો મૂકી ગયો હોય ભાત, ખ્યાલ આવ્યો? એટલે પ્રસંગોની રમઝટ ચાલુ ને ચાલુ જ હોય મહારાજ. તો વિશેષ કંઈ વાતો કરવી નથી. ભજન કરતાં કરતાં સેવા કરવાની થોડી ટેવ પાડીએ. નાતા ધોતા ખાતા પીતા હરતા ફરતા પ્રથમ 22-23 વચનાઓમાં સ્મૃતિ કરતાં કરતાં થોડો પ્રયત્ન કરીએ. અને છેલ્લી વાત, પોતાની જાતને અક્ષર બ્રહ્મ માનવાની. ગમે એટલા રોગ હોય, ગમે એટલા દોષ હોય, હું જ ગુણાતીત છું. મારા હૃદય આકાશને વિશે
ગુરુ હરિપ્રેમ સ્વામી એમનીમય પરબ્રહ્મ તત્વ રહેલું છે. એ સ્મૃતિએ સહિત ભજન કરવાનું, એ સાચી ગુરુ પૂર્ણિમા. જીવંત ગુરુ વગર શક્કરવાર વરે નહીં. જીવંત ગુરુ જોઈએ જોઈએ ને જોઈએ. કઈ જાય છે શિવાજીને કે અફઝલ ખાને બોલાયો છે, અંદર લઈ ગયા રૂમના, વાઘના નખ આપ્યા, કારણ કે એમને ખબર હતી આ કાળ આવી રહ્યો છે. અફઝલ ખાન 6 ફૂટ હતા, આમ બાથમાં લઈને સચિન તેંડુલકર જેવા હતા શિવાજી, છાતી સિંહ જેવી હતી. એ નખ પહેરાવી દીધા, આમ કરીને ફાડી નાખ્યું. પડે પડ તમામ ક્ષેત્રમાં ગુરુએ રક્ષા કરી. આપણા ગુરુના ગુરુ, ગુરુના ગુરુના ગુરુ એ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી સ્વરૂપે આ રામાનંદ સ્વામીને કાગળ રાખ્યો. આ સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાદ ભીડીને રહેજો. થાંભલા જ ઉખેડી નાખે, હું વાત કરું, એવા પ્રસંગો બને. જે થાંભલા હોય એને જ ઉડાડી દે. એ વખતે આપણે ભગવાનનો જે ભાવ રાખવાનો બહુ અઘરું. એક જણો ગાડી લઈને અથડ્યો, થાંભલો ફેંકી દીધો. એટલે તું ગાડીને અથડ્યો, થાંભલાને શું લેવા દેવા? એટલે આવા બધા રમઝટો પ્રસંગોની ચાલુ જ હોય. પ્રથમ 16, પ્રથમ 18 શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન. હું કાયમ કહું છું, અડધા ભક્તો શિક્ષાપત્રી પ્રમાણે જીવે ને એટલે જીવનમાં પ્રસંગો ઊભા થાય. લખત કર્યા વગર બાપે દીકરા સાથે વ્યવહાર કરવાનો નહીં. એક ભાઈ એવું બોલ્યા કે મારે કોલેજ કરવી છે ને સ્કૂલ કરવી છે ને બ્લડ ડોનેશન કરવું છે. 4 જણા જાણે કે આ ભાઈ ગડબડ ગોટાળાવાળા છે, એટલે શું કહ્યું ખબર છે? જેના લીધા છે પહેલાં આપી દો, પછી પ્રોગ્રામ કરો. ખ્યાલ આવ્યો તમને? એટલે આ જે શિક્ષાપત્રી, એટલું બધું પ્રભુએ કહ્યું છે. ગૃહ્ય વાર્તા નહીં કરવી, ચાડી ચુંગલી નહીં કરવી, કોઈના 4 ચક્ષુ નહીં થવું, નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો, સૂર્ય ઉગતા પહેલાં ઉઠી જવું, 3 પ્રકારની તમાકુ નહીં લેવાની, ખાવાની પીવાની સૂંઘવાની, સુરા મધ એટલી કેજીથી પીજી સુધીની વાત પ્રભુએ વાતો કરી. ત્યાં સુધીની વાત કરી છે. તમારા ઘર પાસેથી અહીંના પ્રોગ્રામ થાય, ઇન્ડિયામાં થાય. ગાય પસાર થઈ ગઈ, કોઈ પકડવા આવ્યો ને એને કસાઈ કહેવામાં આવે, એનું મર્ડર કરી નાખે, અને પૂછે કે અહીંથી ગાય ગઈ અને તમારે વાડામાં પૂરી દેવાની, નથી ગઈ, કઈ જગ્યાએ સાચું બોલવાનું, કઈ જગ્યાએ જૂઠું બોલવાનું, એ પણ પ્રભુએ શીખવાડ્યું. વાતની એક જ વાત, શકુનીની જોડે ના ઊભું રહેવાય, ભગવાન કૃષ્ણ સાથે ઊભું રહેવાય, સુખદેવજી સાથે ઊભું રહેવાય. શકુની જોડે આપણું નંબર જ ના લાગે. સોનાની દુકાનમાં ઝાડુ મારે તોય એવો કચરો નીકળે કે એનાથી બદામ ખરીદાય. કે એમ સારા માણસો જોડે આપણે બેસીએ તો આપણને મજાને વજા જ છે. તો ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આવ્યા એવા પવિત્ર સંત દ્વારા હું પૃથ્વી પર અખંડિત રહીશ. કરોડો આજ્ઞાની એક જ આજ્ઞા. અત્યાર સુધી પ્રેમ સ્વામીએ ગુરુ હરિ સ્વામીની આજ્ઞા સિવાય કશું જ કર્યું નથી. અને સ્વામીજી એવું બોલેલા, પ્રભુના વચનમાં વિશ્વાસ, કાકાજી માટે સ્વામીજી બોલેલા, વચનમાં પ્રતિમ પ્રીતિ, એ જ આત્મ સાક્ષાત્કાર, બીજો આત્મ સાક્ષાત્કાર છે જ નહીં. એવા પુરુષ જ્યારે આપણી આંગણે આવ્યા છે, આપણે ખૂબ નસીબદાર. તો પ્રભુચરણે ગુરુચરણે એક જ પ્રાર્થના. છેલ્લી વાત, કોવિડ આવ્યું અને જેને સણિયા મંદિર બનાવ્યું, એ બધું ગ્રુપ છે, એ જે અમારો દરબાર છે પ્રવીણસિંહ, એમની વાઈફને કોવિડ આવ્યો. તે એમને એક ભાઈને ફોન કર્યો, મારી વાઈફને કોવિડ છે. તો કે અમારા ફરિયામાં 3 જણા જતા રહ્યા. અલા એવું નહીં પૂછતા, હોસ્પિટલમાં જગ્યા છે કે નહીં એની વાત પૂછે છે. બીજાને ફોન કર્યો તો કે બહુ હું તો જવ જ નહીં કે બાજુ. ત્રીજાને ફોન કર્યો તો કે અમારા ફરિયામાં બીજા 2 ગયા. અલા જગ્યા કરવાની, મારી વાઈફને કોવિડ છે એની વાત છે. કેવી નિષ્ઠા રહે. છેલ્લે થાક્યા એટલે સુબોધ સ્વામીને ફોન કર્યો. સુબોધ સ્વામીએ પ્રેમ સ્વામીને ફોન કર્યો કે આવું થયું છે. તો પ્રવીણસિંહ મસ્ત બોલેલા, વાઈફ લોસ, લાઈફ લોસ. તો અઘરું ચાલું, અર્ધાંગીની જતી રહે, અમારે ચા કોણ પીવડાવે? નવી પુત્ર વધુ સેવા કરે, વાંધો નથી. એટલે એ તો વિચારમાં પડી ગયા. એટલે સુબોધ સ્વામીને પ્રેમ સ્વામી એવું કહ્યું, સણિયા ઠાકોરજી પધરાયા નહોતા. ત્યાં પ્રેમ સ્વામી એવું બોલ્યું, હજુ તો એ પ્રવીણસિંહના ઘરેથી ઠાકોરજીના હજુ તો થાળ કોણ કરવાનું છે? બચી ગયા આ પ્રેમ સ્વામી. એટલે કાળ કર્મને માયા, આ પુરુષોના વચન આપણે જીવીએ એટલે કાળ કર્મને માયા પણ આપણને નડે નહીં. એમને એવું કહ્યું ટોરોન્ટોમાં મંદિર બનાવો, તો આપણને દેખાય કાવડિયા ગણીએ આપણે, મળશે કે નહીં મળે. અમારે મેલબોર્નમાં મંદિર બન્યું, ફર્નિચરે એક જણ આપી ગયો. જે છોકરો અમરીશ હતો 4 વર્ષથી આવતો નહોતો, આવીને સીધો કલર કરી ગયો. ત્રીજો આવ્યો તો એના શેઠે ફ્રીજ મોટા મોટા આપી દીધા. ચોથો આવ્યો તો આખો હોલ બનાવી દીધો. કોણ આવીને પડદા હાથ નાખી ગયું? એ છોકરાઓ વિચારમાં પડી ગયા.
બધી જ સેવા ફટાફટ બધા કરી ગયા. તો બધા એક ભાઈ એવું બોલ્યા, મહાપૂજા 200 જણની કરવાની હતી તો અડધાને બેહાડ્યા, તો એ ટાબોરીઓ આવે તો ટાબોરીઓને રમવા માટે કોણ, કોઈ ટીચર હોવો જોઈએ ને. તો એ મોટું પેલું એર ભરેલું આવે ને એવું 2 જણ આવીને મૂકી ગયા કે છોકરાઓ રમશે. એટલે કાયમ નહોતું આપ્યું, 2 દાડા માટે આપ્યું હતું. પણ એ કેટલું બધું ભગવાન કરે, આ બધું પ્રભુ જ કરે, આપણે કોણ કરવાનો. એટલે ગુણાતીતાન સ્વામીએ કહ્યું, ચોર વરસાદ વરસે તો આખી ધરતી લીલી થઈ જાય, અને ભગવાન અને સંત વચ્ચે આવું કલ્યાણ થાય, કૂવો સેચીને તો કેટલું તમ કરવાના. એટલે આ પ્રભુના બળે આપણે જીવવું છે. તો પ્રભુચરણને ગુરુચરણને એક જ પ્રાર્થના, હવા ભરીને ફૂગોય વેચનારા વેચે છે, અમારા કચરામાંથી બી પ્લાસ્ટિક કાઢીને લોકોના ઘર ચાલે છે. નારાયણના દીકરા નારાયણને રાજી કરેલા અને હૃદયનું પાત્ર, ગુરુ ભક્તિ, પ્રભુ ભક્તિ, જેટલું કહો પ્રીતિ કહો, ગુણાતીત પ્રીતિ કહો, જેટલા ગુણો કહો. સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીને ભગતજી મહારાજ જેવી સેવાની પૂર્ણાહુતિ તો પ્રેમ સ્વામીએ કારની કરી નાખી. એ પુરુષના જ્યારે આપણને દર્શન થઈ રહ્યા છે ત્યારે પ્રભુચરણે ગુરુચરણે એક જ પ્રાર્થના, બુદ્ધિ બંધ કરીને, બુદ્ધિને કુંવારી રાખવી બહુ અઘરી, એવી બુદ્ધિ પ્રભુચરણને જ ડૂબેલી રહે, એવી બુદ્ધિ જે નિસંશય થઈ જાય, એવી બુદ્ધિ જે સંબંધ જ જોવે, એવી બુદ્ધિ જે મનુષ્ય ભાવમાં ના જાય. સ્વામી કે મૃત્યુ એટલે શું? માણસને અગ્નિ સંસ્કાર આલ્યો એ મૃત્યુ? તક સ્વામી કે એ નહીં. ગુરુના વચનમાં વિશ્વાસ, કલાકની 1.5 કલાકની સભામાં ના જવાય, 10° ના નીકળે, અને ભક્તોનું નોંધા કરીએ. સ્વામી કે આ મૃત્યુ, પેલું મૃત્યુ નહીં. આવું જીવન જીવવાનું મહારાજને સ્વામી આપણને સૌને બળ આપે, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.